હેલો દર્શક મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. અમારા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આપણે આવી ગયા છીએ અત્યારે સાળીંગપુર કષ્ટભંજન ધામમાં મિત્રો. અને આપ જોઈ રહ્યા છો મિત્રો, સાળીંગપુર ધામ છે. અને આપણે અત્યારે જબરદસ્ત કાર્યક્રમ થઈ રહ્યો છે. હનુમાન જયંતિ નિમિત્તે દાદાના મંદિરનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ બહુ સરસ મજાનો બેસ્ટ થવાનો છે. એટલે દરેક મિત્રોને ખાસ કરીને કમેન્ટમાં જય કષ્ટભંજન દાદા લખજો. અને ખાસ કરીને મિત્રો અમારા વિડીયોને બને એટલો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો, હું તમને આજે મંદિરની ભવ્યથી ભવ્ય જોઈ રહ્યા મિત્રો, દાદાના મંદિરની ફૂલ તૈયારી થઈ રહી છે અત્યારે મિત્રો. તો હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. આપ જો મિત્રો, પહેલાં તો હું તમને મંદિર બતાવીશ. જો મિત્રો, જોવો છો ને મિત્રો દાદાનું મંદિર. ત્યાર પછી મિત્રો જો રોશની, કેવી સરસ મજાનું મંદિર શણગારવામાં આવ્યું છે મિત્રો. અને હનુમાન દાદાના સાળીંગપુર કષ્ટભંજન ધામમાં આવો તમે, સરસ મજાનો ભવ્યથી ભવ્ય કાર્યક્રમ થઈ રહ્યો છે મિત્રો. આગળ જો વિડીયોમાં હું તમને બતાવીશ મિત્રો. હા તો મિત્રો, આપણી જો રિયાન્સીબેન અત્યારે કમ્પ્લેટ સાળીંગપુર મંદિરમાં આવી ગઈ છે દાદાના દર્શન કરવા માટે. અને આ છે દાદાનો ગેટ. જો મિત્રો, કષ્ટભંજન દેવ સત્ય છે. જો મિત્રો, તો તમે લોકો સાળીંગપુર કષ્ટભંજન ધામમાં આવી ગયા હોય તો મિત્રો અમારા વિડીયોમાં કમેન્ટ લાઈક કરજો. હા તો મિત્રો, અમારા હસ્તીબેન જો સાળીંગપુર ધામની અંદર કષ્ટભંજન દાદાના મંદિરે આવી ગયા છે. બેનને બહુ મજા આવે છે અહીંયા. કેવો લાગે છે હસ્તીબેન? મસ્ત લાગે છે? તને ગમે છે? સરસ. કેવું છે દાદાનું મંદિર? મસ્ત છે ને? હાલો મિત્રો, વિડીયોમાં બિના રહેજો, હું તમને બતાવીશ મિત્રો. જો મિત્રો, હનુમાન જયંતિ નિમિત્તે બહુ જબરદસ્ત તૈયારી થઈ ચૂકી છે. અને આપ લોકો આવો, અવશ્ય પધારો મિત્રો દાદાના દર્શન કરવા માટે. જો મિત્રો, કેવી રોશની છે બંને બાજુ. હા તો મિત્રો, બહુ જ મજા આવે એવું સરસ મજાનું દાદાનું શણગારી રહ્યા છે. અને દાદાને ત્યાં અત્યારે પબ્લિક પણ એટલું બધું છે. હું તમને પબ્લિકને પણ દેખાડીશ. દાદાનું મંદિર હજી નજીકથી દેખાડીશ મિત્રો. બહુ કામ ચાલી રહ્યું છે જબરદસ્ત દાદાની હનુમાન જયંતિ નિમિત્તે મિત્રો. અને માણસો બહુ દૂર દૂરથી ક્યાંયથી આવતા હોય છે. અને અમારે રિયાન્સીબેન ને હસ્તીબેન ને અમારા યશભાઈ પણ અત્યારે હારે જ છે, દાદાના દર્શન કરવા જઈ રહ્યા છે. ચાલો મિત્રો, આપણા વિડીયોમાં બન્યા રહેજો. હું તમને દાદાના મંદિરના દર્શન કરાવીશ મિત્રો. જાઓ મિત્રો, આપ જોઈ રહ્યા છો. સરસ મજાનું દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે. જો મિત્રો, અમારા હસ્તીબેન, યશભાઈ અને અમારા મેડમ સાળીંગપુર મંદિરમાં આવી ગયા છે દાદાના દર્શન કરવા માટે. અને ભાઈને તો મજા આવી ગઈ છે. જો મિત્રો, અમારા યશભાઈ ને હસ્તીબેન રેમાં રેમ થયા છે. જો યશ, ટાટા કે તો બેટા, બધા ટાટા કે તો મતી કહો. દાદાના દર્શન કરવા જે કરતો બેટા, જે કરો તો જે કરતો બેટા, જે કરો તો બેટા. હા, જે. હા તો દર્શક મિત્રો, જો આ દાદાનું મંદિર છે. અને મિત્રો જો બહુ જબરદસ્ત શણગાર્યું છે દાદાનું મંદિર. જો મિત્રો,
હું તો દરેક મિત્રોને ખાસ કરીને કહું છું, મિત્રો અવશ્ય પધારવા જેવું છે. ખરેખર બહુ જ મજા આવે એવું છે. અને અહીંયા તો માણસો ક્યાંયથી ને દૂર દૂરથી આવતા હોય છે. આવો એક વખત બહુ મજા આવે એવું છે દાદાના દર્શન કરવા માટે. એટલે આપણે અત્યારે દર્શન કરવા નહીં જઈ શકીએ કારણ કે ટ્રાફિક બહુ છે. હું તમને બતાવીશ. દાદાના દર્શન કરવા માટે ટ્રાફિક બહુ છે. જો આપણું પબ્લિક લાઈનમાં ઊભું છે. હા તો દર્શક મિત્રો જોઈ રહ્યા હતા સરસ મજાનું ભવ્યથી ભવ્ય થઈ રહ્યું છે. અને હું તમને રોશની પહેલાં બતાવીશ મિત્રો, એટલે આપણા વિડીયોમાં બના રહીજો મિત્રો. જો મિત્રો આપ જોઈ રહ્યા છો મિત્રો કિંગ ઓફ સાળંગપુર. જો મિત્રો ખરેખર મિત્રો આવવા લાયક છે. બહુ જબરદસ્ત કાર્યક્રમ કર્યો છે, ભવ્યથી ભવ્ય. અને આમ જો દાદાનું મંદિર જુઓ તમે. પહેલાં તો સૌ પ્રથમ આ મંદિરનો પાછળનો ભાગ છે અને સામું ભોજનશાળા છે મિત્રો. જો મિત્રો આપ જોઈ રહ્યા છો મિત્રો કિંગ ઓફ સાળંગપુર કષ્ટભંજન ધામ. જો મિત્રો જબરદસ્ત કાર્યક્રમ, સોફા વોફા એમ ગોઠવાઈ ગયા છે મિત્રો. અને આ મિત્રો છે આપણું વ્હાઇટ હાઉસ. ખરેખર આનંદ આવી ગયો, બહુ મજા આવી ગઈ, મસ્ત લાગે છે આમ સાળંગપુર. તમે અવશ્ય આવો એક વખત. અને મિત્રો અમારા વિડીયોને બને એટલો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો. અને જય કષ્ટભંજન દાદા લખીને કમેન્ટમાં જણાવજો મિત્રો, જો તમે લોકો અહીંયા આવી ગયા હોય તો. અને હું તો એવું કહું છું, આટલામાંથી આજુબાજુમાંથી જો વિડીયો અમારો તમારા સુધી પહોંચતો હોય તો બને એટલો શેર કરજો મિત્રો. ચાલો મિત્રો આપણા વિડીયોમાં બન્યા રહેજો. અમે દાદાના દર્શન કરાવી દઈશું. જોકે દર્શન કરવા અંદર જઈ શકાય એવું નથી, પણ બહારથી દાદાના દર્શન કરાવીશ તમને. અને ત્યાર પછી આપણે બ્લોગને એ કન્ટિન્યુ પૂરો કરશું મિત્રો. ચાલો મિત્રો દાદાની કષ્ટભંજન દાદા દેવના દર્શન કરી લેજો મિત્રો. મિત્રો આમ ખાલી નજર કરો તમે મિત્રો, આજો નજર પડે ત્યાં સુધી માણા માણા માણા. હા તો દર્શક મિત્રો આપણો વિડીયો બને એટલો લાઇક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મિત્રો મળશું બીજા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.